યુનિટ 4 ટેલ મી વાય મીન્સ મને કહો શા માટે. સાયન્સ એન્ડ અવર લાઈફ મીન્સ વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28th February. It is World Science Day. There is science exhibition in Karthik's school. The Math Science Club of the school is in charge of the exhibition. Exhibition means પ્રદર્શન. આજે 28 ફેબ્રુઆરી છે. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. કાર્તિકની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબ આ પ્રદર્શનની જવાબદારી સંભાળી રહી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેડ, મમ્મી હરી અપ. કાર્તિકે કહ્યું, મમ્મી જલ્દી કરો. મમ્મી સેડ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? મમ્મીએ કહ્યું, શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેડ, યસ, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. ઇમ્પોર્ટન્ટ મીન્સ મહત્વનું. કાર્તિકે કહ્યું, હા, કારણ કે તે મારા માટે અને તમારા માટે પણ ખરેખર ખૂબ મહત્વ ધરાવે છે. મમ્મી આસ્ક્ડ, ફોર મી? મમ્મીએ પૂછ્યું, મારા માટે? કાર્તિક સેડ, યસ, ફોર યુ ટુ. કાર્તિકે કહ્યું, હા, તમારા માટે પણ. મમ્મી સેડ, ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. મમ્મીએ કહ્યું, જુઓ, આપણે તમારી શાળાએ પહોંચી ગયા છીએ. કાર્તિક સેડ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કમ મમ્મી. એટમોસ્ફિયર મીન્સ વાતાવરણ. કાર્તિકે કહ્યું, વાહ, બધા માતા પિતા આવ્યા છે. શું સુંદર શાળાનું વાતાવરણ છે. આવો મમ્મી. મમ્મી સેડ, ટેક ઇટ ઇઝી. મમ્મીએ કહ્યું, શાંતિ રાખ. નાઉ દે આર એટ ધી એન્ટ્રન્સ. એન્ટ્રન્સ મીન્સ પ્રવેશદ્વાર. હવે તેઓ પ્રવેશદ્વાર પર છે. કાર્તિક સેડ, લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. 1. એન્વાયરમેન્ટ. 2. હેલ્થ પ્લસ. 3. એગ્રીકલ્ચર. સેક્શન્સ મીન્સ વિભાગો. એન્વાયરમેન્ટ મીન્સ પર્યાવરણ. એગ્રીકલ્ચર મીન્સ કૃષિ. કાર્તિકે કહ્યું, જુઓ, અહીં 3 વિભાગો છે. 1. પર્યાવરણ. 2. આરોગ્યવર્ધક. 3. કૃષિ. મમ્મી આસ્ક્ડ, વેર શેલ વી ગો ફર્સ્ટ? મમ્મીએ પૂછ્યું, આપણે પહેલા ક્યાં જઈશું? કાર્તિક સેડ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કાર્તિકે કહ્યું, કૃષિ વિભાગમાં. મમ્મી આસ્ક્ડ, વાય? મમ્મીએ પૂછ્યું, શા માટે? કાર્તિક સેડ, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. Then we will go to the section of environment. And after that, we will visit the health section. Let's go. Interested means રસ ધરાવું છું. કાર્તિકે કહ્યું, કારણ કે હું તેમાં રસ ધરાવું છું. પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું. અને તે પછી આપણે આરોગ્ય વિભાગની મુલાકાત લઈશું. ચાલો જઈએ. મમ્મી સેડ, ઓકે. મમ્મીએ કહ્યું, ઠીક છે. કાર્તિક સેડ, હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિકે કહ્યું, કેમ છે પ્રાચી, તમારો પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી સેડ, હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. ટેરેસ મીન્સ અગાસી. ગાર્ડનિંગ મીન્સ બાગકામ. હાઇડ્રોપોનિક્સ મેથડ મીન્સ જમીન વગરની ખેતી પદ્ધતિ. પ્રાચીએ કહ્યું, કેમ છે કાર્તિક? નમસ્તે માસી, મારો પ્રોજેક્ટ અગાસી બાગકામ અને જમીન વગરની ખેતી પદ્ધતિ વિશે છે. કાર્તિક આસ્ક્ડ, વોટ ઇઝ ધેટ? કાર્તિકે કહ્યું, તે શું છે? પ્રાચી સેડ, nowadays, because of urbanization, we have no enough space to grow trees or plants. Nowadays means આજકાલ. Urbanization means શહેરીકરણ. પ્રાચીએ કહ્યું, આજકાલ શહેરીકરણને કારણે આપણી પાસે વૃક્ષો કે છોડ ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening and for that, hydroponics method of gardening. તેથી આપણે બાગકામ માટે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તેના માટે બાગકામની જમીન વગરની ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. In this method, we have to make layers of stones. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स,
टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।